વેલેન્ટાઇન ડે ને લઈ સુરત પોલીસ સતર્ક થઈ ગઈ છે। યુવતીઓ સાથે છેડતીની ઘટનાઓ કે પ્રેમજાળમાં ફસાવી હોટલમાં લઈ જતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરમાં પોલીસ દ્વારા હોટલ, ગાર્ડન તેમજ કોફી કલ્ચરમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવશે। કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ વેલેન્ટાઇનના દિવસે પોતાની ગર્લફ્રેન્ડ અને ફ્રેન્ડ્સને વિશેષ ગિફ્ટ આપતા હોય છે તો સાથે પાર્ટીઓ પણ કરતા હોય છે, જેને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરે તપાસ આદેશ આપ્યા છે। તો કેટલીક જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરાશે। હોટલ, ડુમ્બસ બીચ અને નદીના પટ પર પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। અલગ અલગ હોટલ, કોફી કલ્ચર પર પોલીસ દ્વારા ખાસ તપાસ કરવામાં આવશે। કોઈ અનિચ્છનીય બનાવ તેમજ છેડતીના બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મલ્ટીપ્લેક્સ, સિનેમા, હોટેલ, મોલો, ડુમ્મસ બીચ, સુવાલી બીચ તથા કોલેજોના ભાગ બગીચા, જાહેર સ્થળો તેમજ અવરું જગાઓ વગેરે ઉપર પોલીસ પેટ્રોલિંગ, પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। વેલેન્ટાઇન દિવસના નિમિત્તે સુરત પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે કે કારણ કે સુરતના અલગ અલગ સુવાલી બીચ અને ડુમ્મસ બીચ અને સુરત શહેરની અલગ અલગ હોટલોની અંદર જે પોલીસ દ્વારા છે આજના દિવસે સતત જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। કારણ કે જે કપલો છે તે અલગ અલગ વિસ્તારોની અંદર જે છે જે ફરતા હોય છે, અસામાજિક જે રીતે પ્રવૃત્તિ જે કરતા હોય છે તેને ડામવા માટે સુરત પોલીસ દ્વારા આ ખાસ કરીને એક જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। વેલેન્ટાઇન ડેને લઈને પોલીસ સતર્ક છે। પ્રેમજાળમાં ફસાવી હોટલમાં લઈ જઈ અસામાજિક તત્વો જે છે તે જે રીતે કૃત્ય કરતા હોય છે તેને રોકવા માટે જે પોલીસ દ્વારા અલગ અલગ ડુમ્મસ બીચ ઉપર જોઈ શકાય છે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। એકલતામાં જે બેસેલા લોકો હોય છે તેમને જે રીતે દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સુરતના ડુમ્મસ બીચની વાત કરીએ તો મહિલા પોલીસ સાથે રાખીને જે બીચ ઉપર સતત જે પેટ્રોલિંગ છે આજના દિવસે કરવામાં આવી રહ્યું છે। સાથે અલગ અલગ હોટલો છે તે હોટલોની અંદર પણ આ રીતે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહી છે। કારણ કે જે રેવ પાર્ટી જે કરવામાં આવતી હોય છે, જે યુવા મિત્રો છે, યુવા જે મહિલાઓ યા છોકરીઓ સાથે જે રીતે પાર્ટીઓ કરતા હોય છે તે રીતની પ્રવૃત્તિ ન કરે તેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સતત છે તે પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। હાલમાં આવા બનાવો અટકાવવા માટે સુરત પોલીસ કમિશનર તરફથી જે રીતે આદેશ આપ્યો છે, ઇન્ચાર્જ કમિશનર તરફથી જે રીતે આદેશ આપવામાં આવ્યો છે તેના આધારે સુરતના અલગ અલગ બીચો અને હોટલોની અંદર પોલીસ દ્વારા સતત છે તે પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। કારણ કે વેલેન્ટાઇન દિવસના નિમિત્તે લોકો છે તે મિત્રો સાથે જે પાર્ટી મનાવતા હોય છે અને આ રીતનું પ્રવૃત્તિ રોકવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।